દર્શક મિત્રો, આજે હું વાત્સલ્યધામ છું અને વાત્સલ્યધામ એટલે એક પ્રેમનું ઝરણું છે. તાપી કિનારે આવેલી આ સંસ્થા છે. કરીબ 18 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. મારે દર્શક મિત્રો તમને એટલું કહેવાનું છે, વાત્સલ્યધામ એટલે શું? વાત્સલ્યધામ એટલે એક બાળક ક્યાં પણ માંથી અછૂટું પીડ્યું હોય, મા બાપ ન હોય, છત્રછાયા ગુમાવી હોય, મા ન હોય, પાપ હોય, બાપ ન હોય, મા હોય, અને એની સ્થિતિ એવી બની ગઈ હોય કે ભણી ન શકે, ન આગળ કરી શકે, એ માહોલમાં રહેતા હોય કે એને જ્ઞાન ન મળે, સમજણ ન મળે. કારણ કે એ લોકો જ્યાં રહેતા હોય એનો આજુબાજુનો જે માહોલ છે એ માહોલની પાસે અજ્ઞાનતા છે, જ્ઞાન નથી, અભણતા છે. એટલે નાના બાળક હોય, 5, 6, 7 વર્ષનું, 8 વર્ષનું બાળક હોય તો નાનું મોટું કામ કરવા મળે, અને 10, 12 વર્ષે એ દીકરા દીકરી હોય એ લોકો પોતપોતાની રીતે પોતાનું જીવનસાથી ઢૂંઢી લે અને પાછી એ જ દશા ઉત્પન્ન થાય. કારણ કે 12, 13, 14, 15 વર્ષનું બાળક દીકરો કે દીકરી સાથે રહેવા મળે એટલે ત્રીજો ઇસ્યુ આવવાનો જ છે. અને મા બાપે ભણ્યા વગરના હતા, દાદા દાદી ભણ્યા વગરના હતા, એને સમજણ નહોતી, જ્ઞાન નહોતું મળ્યું, એને વિઝન નહોતું, વિચારો નહોતા. એટલે એ પણ સાથે પોતાની જે કંઈ ભગવાનની કૃપાથી જે થતું હોય એ થાય, એમાં એ બાળકનો ઉત્પત્તિ થતી જાય અને એ લોકો પર 2-4 ઇસ્યુ લાવી દે. અને એમાંય એની પોતાની વિઝન ન હોય. બાળકો જે શક્તિશાળી, કારણ કે એને માને સારું પ્રોટીન કે સારું ખાવાનું ન મળ્યું, નાની ઉંમરમાં પ્રેગ્નન્સીમાં એ બાળક પણ સક્ષમ ન હોય. એ આપણે બધા જોઈએ છીએ, આપણે ટીવી મીડિયામાં પણ જોઈએ છીએ, આપણે હોસ્પિટલમાં જઈએ તો એ સ્થિતિ પણ આપણે જોઈએ છીએ. અને જ્યારે આપણે આવા ઝૂંપડપટ્ટી કે આવા એરિયામાં જઈએ ત્યાં પણ જોઈએ છીએ. અને ત્યારે આપણે ખેદ ઉત્પન્ન કરીએ છીએ કે આ કેટલી ગરીબી છે, આ કેટલું ખરાબ પોઝિશનમાં બાળક છે. આપણે જોઈએ છીએ, આપણે વિચારીએ છીએ, આપણે સમજીએ છીએ. પણ એમાં જો અંદર ભાવ પેદા કરો, અંદરથી વિઝન વિચાર કરો, તો આ દેશનો વિકાસશીલ દેશ છે. આ દેશનો હર નાગરિક આ વસ્તુ કરી શકે એ ચોક્કસ છે, પણ પોતે પોતાના મનથી વિચારે તો. એટલે આ સંસ્થામાં આવા બાળકો, આવી દીકરીઓ અમે લાવીએ છીએ. હવે દીકરીઓ પોતે પોતાની રીતે એજ્યુકેશન પોતે પ્રાપ્ત કરે છે, સંસ્કાર પ્રાપ્ત કરે છે, અને 12 સુધી અહીંયા ભણે, પછી એ કોલેજ પણ કરે છે. અને સાથે સાથે સીવણ ક્લાસ છે, એ બાકીનું જે ઇલેક્ટ્રિક છે કે જે કંઈ બાકીની વ્યવસ્થા, જે ઘરની જે ફેમિલી વ્યવસ્થા હોય, ખાવા પીવાની વ્યવસ્થા હોય, જે કંઈ કામ કરવાની વ્યવસ્થા હોય, એ બધી જ વસ્તુ એ બાળક શીખે છે. અને એ શીખીને કેપેબલ બને છે. સારો આર્ટથી પેન્ટર પણ કરે છે, સારા લેવલ ઉપર જઈ શકે છે. અહીંથી એ દીકરીઓ જઈને એ પીટીસી કરે, બીએડ કરે છે, એ એર હોસ્ટેલમાં પણ જાય છે, એર હોસ્ટેલ પણ બને છે, કોઈ સારા પ્રોગ્રામમાં પણ કામ લે છે, અને પોતે પોતાની રીતે પોતે સારી રીતે જિંદગી જીવે છે. કારણ કે આ સંસ્થા 18 વર્ષથી કાર્યરત છે. આમાંની ઘણી દીકરીઓ આગળ વધે, M.Pharm સુધી ગઈ છે, ફાર્મસી કર્યું, M.Pharm સુધી ગઈ છે, અહીંયાથી નર્સિંગમાં પણ ગયા છે, એર હોસ્ટેલ પણ બની છે દીકરીઓ. એટલે એનું કહેવાનું ભાવાર્થ એ છે કે એને પોતાને બાળકને એક સારું શિક્ષણ ને સારું વિઝન મળ્યું, સારા વિચારો મળ્યા, જેનાથી બાળક આ સક્ષમ બને છે. આ મારી દીકરીઓ જુઓ, બધી એક પછી એક. તારું કયું ગામ બેટા? ક્યાં ગામની? કપરેરા. તારા મધર ફાધર છે? નથી. તારે ક્યાં ગામની? એટલે તારે મધર ફાધર છે? નથી. તું ક્યાં ગામની? બનાર. અચ્છા. એટલે કેટલામાં ભણે છે બેટા? અચ્છા. તારે પેરેન્ટ છે કોઈ? નથી. તું બેટા કેટલામાં ભણે? ક્યાંથી ભણે છે? પાંડવાથી. પાંડવા એટલે આવા બાજુ. તું બેટા? મહારાષ્ટ્રથી. અચ્છા. કેટલામાં ભણે છે? 9માં. તું બેટા ક્યાંથી આવી? ધરમ. કેટલા વર્ષથી અહીંયા છે? 4 વર્ષથી. તું બેટા? છોટા ઉદેપુર. કેટલા વર્ષથી અહીંયા છે બેટા? 7 વર્ષથી. અચ્છા. તું? ડાંગથી. અને કેટલા વર્ષ થયા બેટા? બીજું વર્ષ છે. તારે બેટા? કેટલા વર્ષ થયા દીકરા અહીંયા? 8
વર્ષ ચાલે. 8મું વર્ષ ચાલે. અચ્છા, કેટલામું ભણે છે બેટા? 9મું. અચ્છા, હવે આ બાળકો, આ દીકરીઓ જે 12 જુદે જુદે પ્રાંતથી જુદી જુદી જગ્યાએથી આવી છે અને એક સંયુક્ત સાથે રહે છે, સાથે રમે છે, સાથે ખાય છે અને બધી જુદી જુદી જ્ઞાતિની છે. એટલે જ્ઞાતિ ભાવ અને જ્ઞાતિ ભાવનું જે જ્ઞાતિનું જે આપણે એક મગજમાં અત્યારે ચાલી રહ્યું છે એ તૂટે, બધા સર્વજ્ઞાતિ એક સાથે બને. અહીંયા માઇનોરિટીથી માંડી બધા જ બાળકો રહે છે, બધી જ કોમ્યુનિટીના બાળકો રહે છે અને એટલા સક્ષમ બને છે. હજી આ દીકરીઓ અત્યારે તો ભણે છે 9th સ્ટાન્ડર્ડ, પણ આ દીકરીઓ 20 વર્ષ પછી એ પોતે પોતાના જીવનમાં એક લેવલ ઉપર જીવનસાથી ગોતશે, એક લેવલ ઉપર પોતે પોતાનું કામ કરતી હશે, એક લેવલમાં એ જ્યારે એનો જીવનસાથીને 2 જોઈન્ટ વસે તો એના અંદરથી પ્રેરણા ઉત્પન્ન થશે કે હું આવી સંસ્થામાં રહી હતી, આવા સંસ્થામાં આવું કામ થઈને હું આ લેવલ ઉપર પહોંચી છું, તો મારે પણ કંઈક એવું કામ કરવું જોઈએ, મારે પણ એવું કંઈક કાર્ય કરવું જોઈએ જે ટીપે ટીપે સરોવર ભરાય. તો દર્શક મિત્રો, મારે એટલું જ તમને કહેવાનું છે કે તમારા એરિયામાં, તમારે ત્યાં, તમારા કોઈ પણ દૂરથી ક્યાંય પણ હોય તો એ વસ્તુ તમે મહેસૂસ કરો, જોવો, વિચારો અને તમારી થતી હોય, તમારાથી થતી તો તમે શક્ય હોય એટલું તમે પોતે કરો અને તમારાથી થતું ન હોય, શક્ય ન હોય તો આ વાત્સલ્યધામમાં આંગળી ચિંધાનું પણ પૂન છે. અહીંયા અમારે લગભગ 350 જેટલી દીકરીઓ છે, 470 જેવા બાળકો છે, 1 to 12 સુધી અહીંયા ભણે છે અને કોઈ પણ નિરાધાર હોય તો ઠેઠ કોલેજ પણ અહીંયા કરે છે અને પોતે સ્વયંભૂ પોતે તૈયાર થાય છે. એટલે દીકરીઓ છે ને એ 3 જિંદગી તારે. આજે આ દીકરીઓ ભણે છે ને તો એની જે કુખે બાળક જન્મ છે ને એને ભણાવશે અને આગળ લઈ જશે અને આપણે સોસાયટીમાં સારા પોઝિશનમાં એ ઊભી હશે. પણ જો આ જ દીકરીઓ ભણી ન હોત તો અત્યારે કદાચ એ લોકોમાંથી આટલી દીકરીઓ છે એમાંથી કદાચ 50% દીકરીઓ તો મેરેજ પણ કરી લીધા હોત અને અત્યારે ક્યાં પોઝિશનમાં તો એને ખબર ન હોત. કારણ કે બાળક તો બાળક છે, બાળકને લાંબુ સમજણ ન હોય. બાળક બારે બુદ્ધિ 100 શાન, જ્યારે 16 વર્ષની થાય ત્યારે એને પૂરેપૂરેનું જ્ઞાન આવે. પણ એમાંય સારું જ્ઞાન આપવા જો સારો માહોલ હોય તો એ બાળક મોસ્ટ કેપેબલ બને. પણ જો એ બાળકને સારો રીતે વિઝન ને વિચારો ન મળે અને ખોટા વિચારો મળે તો એ બાળક બગડે. એટલે વાત્સલ્યધામ સંસ્કારી બાળકો અને કેપેબલ માણો અને સ્વયંભૂ પોતે પોતાની રીતે જાતે ઊભા થાય એવું કાર્ય કરી રહ્યું છે. તો આમાં તમારે એટલું જ કાર્ય કરવાનું છે. કોઈ એવું બાળક, રઝળતું બાળક, એવું ખરાબ પોઝિશનમાં બાળકને અહીંયા પહોંચાડવાનું છે. એમાંય કુદરત તમને સહયોગ આપશે. આ સંસ્થા બહુ જાહેરાત કે માર્કેટિંગ કરતું નહોતું અત્યાર સુધી અને ચલાવતા હતા, પણ મને પોતાને એમ થયું કે હજી પણ આ દેશમાં ઘણા એવા બાળકો છે. એટલે આજે એવું નથી કે આપણે ગુજરાતમાંથી કે સૌરાષ્ટ્રમાંથી કે આ અહીંયા તમે રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ઓરિસ્સા, બાંગ્લાદેશ, બંગાળ ક્યાંય પણ ના બાળકો હોય અમે સ્વેચ્છાએ સ્વીકારીએ છીએ. અને હવે અમે એક ઓરિસ્સા જે પુરીની બાજુમાં નેશનલ હાઈવે પર બીજું એક વાત્સલ્યધામ ઊભું કરીએ છીએ અને ત્યાં લગભગ 5,000 બાળકો અમે ત્યાં રાખશું અને એ પણ અમારો કોન્સેપ્ટ આ જ છે. તો દર્શક મિત્રો, તમે તમારી રીતે ક્યાંક એવું કંઈ કામ થાય, એવું સારું કાર્ય થાય તો તમે કરો. વિનંતી અસ્તુ. જય હિન્દ, જય ભારત.